મગફળી માં ખોડલ સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું અર્થાત દર્શક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે કે આપણે મગફળી વાવ્યું હોય કે કપાસ કે સોયાબીન ગમે એવું હોય મિત્રો, એમાં આપણે ફૂગ આવે છે મિત્રો, એટલે કે કાળી ફૂગ આવે છે, શરમી આવે છે મિત્રો, એટલે કે છોડવા હુકાય છે એ તમને બતાવવું આગળ। આપણે ઘણા છોડવા ગયેલા છે, અહીંયા તમે જોવો છો આ ભાગમાં તમને બતાવું મિત્રો છોડવા એ મિત્રો ફૂગનાશક મિત્રો કઈ દવા છાંટવી અને 100% ગેરંટીવાળી મિત્રો ટાટાની છે કંપનીની મિત્રો, એ દવા છાંટવાથી મિત્રો 100% મિત્રો આપણે ફૂગનાશક આવી રીતના છોડવા હુકાઈ જતા હોય એ કમ્પ્લીટ વયા જાય છે મિત્રો, કમ્પ્લીટ થઈ જાય છે, એટલે કે રિકવરી એમાં આવી જાય છે છોડવામાં, કે એ આપણો છોડવો હાવ જાતો નથી, એમાં આપણે રિકવરી કમ્પ્લીટ આવી જાય છે છોડવામાં। એ પ્રમાણે આપણે દવા મિત્રો જોયેલી છે, એટલે કે આપણે છાંટેલી છે, અડધા ભાગમાં ને અડધા ભાગમાં નથી છાંટી, એ પ્રમાણે રિઝલ્ટ જોવા માટે મિત્રો આપણે વિડીયો હું તમને બતાવું છું। બધાય દર્શક મિત્રો કે ખેડૂત મિત્રો સુધી પહોંચાડો આ વિડીયો, અને ખાસ મિત્રો બધાય આ દવાનો ઉપયોગ કરી શકે એટલા માટે મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો હવે હું તમને બતાવી દઉં કે આ તમને દેખાતી છે આ મગફળી, આમાં મિત્રો સુકારાનું પ્રમાણ વધારે હતું, એટલે કે તમે જોવો છો આમાં ખાલા વધારે પડ્યા છે। તો આપણે હવે એની વિશે જોઈએ, દવા જાણીએ કેવી છે, કઈ છે દવા। તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો શરૂ કરીએ તેના પહેલાં જે ખેડૂત મિત્રો અથવા તો દર્શક મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો આ વિડીયો જાણી શકે ને જોઈ શકે અને ઉપયોગ કરી શકે આ દવાનો। તો ચાલો મિત્રો આપણે જોઈએ। પહેલાં તો હું તમને બતાવી દઉં કે આવી રીતના હુકારો છે અને કેવો હુકાય છે છોડવો કઈ રીતે, અને મૂળિયા કઈ રીતે એનું રિકવર આવે છે। તો મિત્રો આ બાજુ આપણે છાંટેલી છે દવા, અને આ બાજુ દવા છાંટેલી નથી। તો મિત્રો હું તમને બતાવું, તો તમે આ છોડવો જોઈ લ્યો, અત્યારે છોડવું હુકેલ છે, આમાં રિકવર આવેલું છે આ છોડવામાં, તમે જોઈ શકો છો આ છોડવું અત્યારે હુકેલું છે, જુઓ તમે આ જોઈ લ્યો। તો મિત્રો આમાં રિકવર આવેલું છે એ તમને બતાવી દઉં, તમે પેલા આ છોડવો આખો જોઈ લ્યો, આ હુકાઈ ગયેલો હતો મિત્રો, આમાં દવા આપણે છાંટેલી છે, અને આ બાજુ દવા નથી છાંટેલી એ તમને પહેલા બતાવું, પછી છોડવાનું રિકવર બતાવું મિત્રો। આ તમે જોઈ લીધી અત્યારે આ। તો મિત્રો હવે આ બાજુ જે બધું દવા નથી છાંટેલી એ બાજુ તમને છોડવા બતાવું। તો છોડવો મિત્રો તમે જોઈ શકો છો, જોઈ લ્યો આ છોડવો મિત્રો આવી રીતે હુકાઈ જાય છે છોડવો આખો, જોઈ લ્યો, જુઓ તમે આ મિત્રો કાળી ફૂગ કહેવામાં આવે છે મિત્રો આને, મિત્રો તમે જોવો છો, જોઈ લ્યો આ રીતે છોડવો મિત્રો આ ખેતરમાં ઘણા ઠેકાણે હુકાઈ ગયેલા છે, એટલે મિત્રો ફૂગ આવવાનું આપણે શરૂઆત થઈ છે, તમે જોવો છો આ બાજુ મિત્રો આ કમ્પ્લીટ આવી રીતે થઈ ગયો છે। તો મિત્રો હવે આપણે એ દવા છાંટી છે એને રિકવર થાય એવી તમને છોડવો બતાવું, હાલો। તો મિત્રો આમાં જે આપણે આ બાજુ આ છોડવાને દવા લાગી છે, એટલે તમે જોઈ શકો છો કે આ ફૂલે ઉગડ્યું છે મિત્રો, અને રિકવર થાય છે, તમે જોવો છો આ કૂણા પાંદડા આવ્યા છે અહીંયા, જોઈ લ્યો આ પાંદડા કૂણા થાય છે મિત્રો અહીંયા, એટલે કૂણે પે આવે છે મિત્રો, એટલે કે ફૂટે છે આપણે છોડવો એ દવાથી, તમે જોઈ શકો છો આ જોઈ લ્યો આ છોડવો ફૂલે ઉગડ્યું મિત્રો આપણે, એટલે કે એ દવાનું ટાટાની દવા છે મિત્રો, એ તમને આગળ વિડીયોમાં જણાવું કેટલી માત્રા નાખવી, કેવી રીતે છોડવા છે, બધું અંદર તમને બતાવું। તો મિત્રો આ દવા છાંટો, મારો એ અનુભવ છે બધા ખેડૂત મિત્રોને કે સસ્તી અને સારી દવા છે મિત્રો, અને તમને રિઝલ્ટ મળે તો જ પાકું, તમે જોઈ શકો છો। આપણે કાંઈ એવી એડવર્ટાઈઝ નથી કરતા મિત્રો, આપણે એડવર્ટાઈઝ નથી કરતા એવી દવાની, તો ખાસ મિત્રો આ દવાનો ઉપયોગ કરો, એટલે કે આપણે ખેતરમાં, તો મિત્રો તમે ખાસ આ દવાનો ઉપયોગ કરો, આપણે પણ આ દવાનો ઉપયોગ કરી આ છોડવાને અટકાવ્યા છે ઉકાતા। તો મિત્રો હું તમને છોડવો ઉપાડેલો છે એ તમને બતાવું, અહીંયા આપણે દવા છાંટેલી છે, એનું રિકવર મિત્રો કઈ રીતે આવે છે તમે જોવો છો। આ છોડવો મિત્રો
હુકાઈ ગયેલો હતો અને એમાં આપણે દવા છાંટીને એને રિકવર લીધેલું છે. જોઈ લ્યો, આ મૂળિયા મિત્રો નવા આવેલા છે, તમે જોઈ શકો છો. જો તો આ રીતે મિત્રો આપણે દવાનું રિઝલ્ટ છે. તો તમને કેવું લાગે છે એ પ્રમાણે વિડીયો પૂરો જોઈને તમે કહી શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે એ દવાનું ડિટેલમાં જાણીએ અને કેવી રીતે કઈ દવા છે, શું દવાનું નામ છે, તમને પૂરી ડિટેલ આપું, કેટલામાં આવશે. મિત્રો તો ચાલો પહેલા આપણે જોઈએ વાત આપણે. કરીશું કે આ ફૂગને આપણે આવે તો ઓળખવી કઈ રીતના અને કઈ રીતના તે થતી હોય છે. તો ખેડૂત મિત્રો, જે આ રોગ હોય છે તે એસ્પરજિલ્સ નાઇજર નામની ફૂગથી થતો હોય છે. આ રોગમાં જે બીજ હોય છે તે જમીનમાં સડી જતા હોય છે અને બીજ જમીનમાંથી બહાર કાઢવામાં જો આવે તો કાળી ફૂગના બીજાણુઓ તેના પર છવાયેલા હોય છે અને વાવેતર બાદ લગભગ આપણે 1.5 મહિના સુધી તે નુકસાન કરતી હોય છે. અને જે ચોમાસું આપણું લંબાય એટલે કે વરસાદનો ગાળો લંબાતા તેનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે અને જે છોડ હોય તેના પાંદડા પીળાશ પડતા દેખાવા લાગે છે. થોડાક સમયમાં જો તેમનો વધારે રોગ હોય તો તેમનો કંઠનો ભાગ હોય તે સડી જતો હોય છે અને અંતે છોડ કંઠના ભાગથી ઢળી પડતો હોય છે. અને જે 31 થી 35 સેલ્સિયસ તાપમાન હોય ત્યારે વધારે પૂરતો આ રોગ જોવા મળતો હોય છે. તો આ રોગને આપણે આ રીતના તેને ઓળખી શકીએ. હવે ખાસ કરીને આપણે વાત કરીએ કે તેમના ઉપાય શું છે. આપણે જે દવા હોય કઈ દવાનો છંટકાવ કરીએ તો આપણે આ જે રોગ છે તેને આપણે બિલકુલ રીતે નાશ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, જે આપણે ઉપદ્રવ વધારે હોય તો જે કાર્બેડિઝમ 12% પ્લસ મેન્કોજેબ 63% જે આવે છે તે આપણે જે આપણો પંપ હોય એ 15 થી 17 લીટરનો, તેમાં આપણે 40 ગ્રામ નાખી અને તેનું ડ્રિચિંગ કરવાનું. એટલે કે આપણો છોડ હોય તે સારી રીતે પલળી જવો જોઈએ. તો જો આ રીતનું તમે કરશો તો એક તમને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અથવા તો જે ટ્રાકોડર્મા વિરડી નામના બેક્ટેરિયા આવે તો તમે તેમનો પણ ઉપયોગ કરી શકો છો. તેમનો ઉપયોગ આપણે જે રેતી હોય તેમની સાથે મિક્સ કરી અને જ્યારે આપણા ખેતરમાં નમી હોય, એટલે કે આપણું ખેતર જ્યારે વરસાદ જેવું વાતાવરણ હોય, આપણી જમીન ભીની હોય, ત્યારે આપણે જે આ ટ્રાઇકોડર્મા વિરડી નામના બેક્ટેરિયા આવે છે તો તમે તેમનો છંટકાવ કરો તો પણ એક આપણે સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને એક ખાસ કરીને જો આ રોગ આપણે વારંવાર આવતો હોય તો જે આપણે ઉનાળામાં આપણે સારી રીતથી ખેતી, એટલે કે 2 થી 3 વખત ઊંડી ખેડ કરી અને તે જમીનને સૂકવી દેવાની હોય છે તો આ રોગ ઓછો જોવા